માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે। મતદારો ધીરે ધીરે હવે મતદાન કરવા માટે આવી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને લગાતાર હવે ધીરે ધીરે મતદારોનો ધસારો છે એ મતદાન બૂથો પર વધ્યો છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે, એટલે માજલપુરના લોકોમાં મતદાન કરવાને લઈને પણ ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે। 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક પર ગણતરી થશે। દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે। વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે, જ્યારે આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મત ગણતરી થશે। મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણા, પાટણના હારીજ અને ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠક પર મતગણતરી થવાની છે। કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની છે, 7 નગરપાલિકાની છે, જ્યારે 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે। પરિણામો પર રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણમાં સૌની નજર પણ મંડાયેલી છે। રાજસ્થાનના જયપુરમાં વંદે માતરમ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂટી સવાર યુવકને જોરદાર ટક્કર મારી। આ તસવીરો તમે જોઈ શકો છો। ટક્કર એટલી ભયાનક હતી કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સમગ્ર મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। રાજસ્થાનના જયપુરનો આ બનાવ છે, જ્યાં વંદે માતરમ રોડ પર આ ગમખ્વાર અકસ્માત થયો। એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને સ્કૂટી સવાર એક યુવકને એવી ટક્કર મારી કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હવે સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે। પંચમહાલમાં લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। ઘોગંબામાં ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા છે। ખેતરમાંથી 97 લીલા ગાંજાના છોડ મળી આવ્યા। આ ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ પણ કરાઈ છે। 37 કિલો લીલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે। પોલીસે 18,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો 37 કિલો લીલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે। અહીંયા 18 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અહીંયા લીલો ગાંજો છે એ અહીંયા પકવવામાં આવતો હતો, તેની ખેતી ચાલી રહી હતી ઘોગંબા વિસ્તારમાં। બાતમીના આધારે પોલીસે અહીંયા પર્દાફાશ કર્યો। 97 લીલા ગાંજાના છોડ છે એ આ ખેતરમાંથી મળી આવ્યા। 2 ઇસમોએ તેના ખેતરમાં ગાંજો ઉગાડેલો હોવાની હકીકત આધારે 2 પંચોના માણસો સાથે રેડ કરતા સદર સ્થળેથી આશરે 97 જેટલા છોડ, જેનું વજન 37 કિલો 900 ગ્રામ, જે કિંમત ₹18,95,000નો મળી આવેલ છે। સ્થળ ઉપર મળેલ બંને આરોપીઓને અટક કરેલ છે। જામનગરના લાલપુરના સણોસરી સીમ વિસ્તારમાં એસએમસીનો દરોડો। એસએમસીએ દરોડા પાડી કરોડોનો દારૂ કૌભાંડનો પર્દાફાશ કર્યો। પોલીસે ટેન્કરમાંથી 5,978 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત 77 લાખથી વધારે છે। ટેન્કર, મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 1,85,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ કાર્યવાહી દરમિયાન 3 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા। ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂ કરી। દાહોદ જિલ્લાના ઝાલોદમાં કથિત પ્રેમ સંબંધના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા એક યુવક પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં હવે વાત મહેસાણાની। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની માહિતી મુજબ હાલ જિલ્લામાં ચાંદીપુરાનો એક પણ એક્ટિવ કેસ નથી। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 8 શંકાસ્પદ બાળ દર્દી નોંધાયા હતા, જેમાંથી 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 5 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। ચિંતાજનક બાબત એ છે કે પોઝિટિવ આવેલા 3 બાળકોમાંથી 2 બાળકીનું મૃત્યુ થયું અને 1 બાળક સારવાર બાદ સાજું થઈને ઘરે પરત ફર્યું છે। મૃતક બાળકીઓમાં એક 4 વર્ષની બાળકી બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની હતી અને 7 વર્ષની બાળકી વડનગર તાલુકાના શાહપુર ગામની હતી। ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। સર્વેલન્સ પણ હાથ ધરાયું છે। મહેસાણા જિલ્લાના જુદા જુદા તાલુકામાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત 8 બાળકો સારવાર હેઠળ દાખલ કરવામાં આવે,
તે તમામ 8 બાળકોના અત્યાર સુધી આપણે સેમ્પલ મેળવી લીધા છે, જેમાંથી 3 બાળકોના ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવેલા અને 5 બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે. દાહોદ જિલ્લાના જાલોદમાં કથિત પ્રેમ સંબંધના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા એક યુવક પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો. હુમલામાં કલ્પેશભાઈ ગરાસિયાને ગળા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાજ કમલેશભાઈ ભુવીર અને ઘાયલ કલ્પેશભાઈના પત્ની વચ્ચે કથિત પ્રેમ સંબંધને લઈને બંને વચ્ચે અગાઉથી વિવાદ ચાલતો હતો. આ જ વિવાદના કારણે આરોપીએ કલ્પેશભાઈને જાલોદ બાયપાસ રોડ નજીક મળવા બોલાવી તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો. ઘટનાની જાણ થતાં જાલોદ પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ધર્મેશ ઉર્ફે રાજ કમલેશભાઈ ભુવીરની ધરપકડ કરી છે. આ જે ઈજા પામનાર છે એના પૂછપરછ કરતા તેના આશરે 5 વર્ષ પહેલા જીનલ નામની દીકરી સાથે એના લગ્ન થયેલા હતા અને આ જીનલ છે એ સૌપ્રથમ અમદાવાદમાં વટવા ખાતે રહેતી હોય. વટવા ખાતે રહેતા એના ભૂતપૂર્વ એમના પ્રેમી સાથે ધર્મેશ સાથે એને પ્રેમ સંબંધ હોય અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા આ જે ધર્મેશે છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. વલસાડમાં દમણગંગાના પાણીએ માછીમારોને આપ્યો કરોડોનો આર્થિક ઝટકો, 5 બોટ નષ્ટ થઈ. વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પુરે જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. જિલ્લાના વિક્રમજનક ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી છોડાયેલા અંદાજે 3 લાખ ક્યુસેક પાણીના કારણે દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દમણગંગાના ધસમસતા પ્રવાહે દમણના જેટી કિનારે સૌથી વધુ તબાહી સર્જી છે. દાવો છે કે જેટીનું કામ ચાલુ હોવાથી માછીમારોએ દમણગંગા નદીમાં બોટ પાર્ક કરી હતી. જોકે દમણગંગાના રૌદ્ર રૂપે કેટલાય માછીમારોની રોજીરોટી છીનવી લીધી. અહીં લંગારેલી 70 થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન પહોંચ્યું, જ્યારે 10 થી વધુ મોટી બોટો પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ. એક મોટી ટ્રોલર બોટની કિંમત અંદાજે 80 થી 90 લાખ રૂપિયા સુધીની હોય છે અને તેના પર 10 થી વધુ માછીમાર પરિવારોની રોજીરોટી નિર્ભર કરતી હોય છે. બોટના નાશ સાથે અનેક પરિવારોનું આર્થિક જીવન પણ ખોરવાઈ ગયું. હાલ માછીમાર સમાજમાં ભારે આર્થિક સંકટનો સામનો છે. માછીમારોએ દમણ પ્રશાસનને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવા માંગ કરી, જેથી તેઓ ફરીથી પોતાના વ્યવસાય સાથે જોડાઈ શકે. બોપલમાં આકાશી આફતે લોકોને રડાવ્યા, હજુ જીવન પાટા પર ચડતા લાગશે વાર. 24-25 જુલાઈએ પડેલો વરસાદ નુકસાનીનું નિશાન છોડીને ગયો છે. આકાશી આફતે બોપલની ભગવતી કૃપા સોસાયટીના લોકોને રીતસરના રડાવ્યા છે. આક્રોશ અને લાચારી વચ્ચે સૌથી મોટો ફટકો પેટના ખાડા પર પડ્યો છે. ઘરમાં રાખેલું અનાજ પાણીમાં ગરકાવ થઈ ગયું. સ્થિતિ એટલી ગંભીર છે કે આ પરિવારો પાસે હવે એક ટંક જમવા માટેનો પણ દાણો બચ્યો નથી. મહિલાઓએ જેટલું અનાજ બચે તેટલું બચાવવાનો મરણીયો પ્રયાસ કરી રહી છે. ભગવતી કૃપા સોસાયટીના લોકોના